જેમ કે આજની મારી વાતનો વિડીયો છે કે રાજકોટ જંગલેશ્વર વિસ્તારની અંદર જે ડિમોલેશન થઈ રહ્યું છે, જે 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે, જે ગરીબ લોકોની માથેથી એમની છતોને લઈ લેવા માટેની તૈયારીઓ ચાલી રહી છે અને કદાચ 24 કલાક કે 48 કલાક પછી એ ડિમોલેશન સ્ટાર્ટ પણ થઈ જવાનું છે, તો એ ગરીબ લોકોનો શું વાક? એ વિધવા બાયો ત્યાં રહે છે, ત્યાં ટકનું કમાઈને ટકનું ખાવાળા લોકો જ્યાં રહે છે, એ લોકોના શરૂ પરથી આપણે એની છતો લઈને આપણે એક સારું રાજકોટ બનાવવા જઈ રહ્યા છીએ. તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે ગરીબ લોકોની માથેથી છત ના લ્યો સાહેબ. બસ કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને એટલું જણાવવા માંગુ છું કે એ લોકો ગરીબ લોકો છે, ટકનું કમાઈને ટકનું ખાતા હોય છે, કે એટલા ગરીબ લોકો રહે છે કારણ કે ત્યાંની વસ્તી કે 18 વરણ લોકો ત્યાં રહે છે, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ ને બધા બનીને હળી મળીને પોતાના તહેવારો મનાવતા હોય છે, હળી મળીને પોતે ત્યાં રહેતા હોય છે, કે જેમનું ખુદનું એમની જિંદગીનું આખું છે, એમને જેટલું જ પણ પૂંજી જન્મ પૂંજી કમાયેલી છે બધી એમના ઘરમાં નાખી દીધેલી છે, અને એક આપણે ઉજાગર રાજકોટ બનાવવા મળે ને આપણે એમના સરની છતો લઈ લઈને આપણે એ વિધવા બાયોની એ બેઘર ઓરતોને હેરાન કરીને આપણે જેમની છત છીનવીને એક રાજકોટ બનાવવા જઈ રહ્યા છીએ, તો એ ક્યાં સુધી યોગ્ય છે? બસ મારે આપશ્રીને એટલો જ વિનંતી છે, સરકારશ્રીને, સીએમ સાહેબને અને કલેક્ટર સાહેબ શ્રીને, કે બની શકે તો એ લોકોની ઉપરથી એમની છત ના છીનવો સાહેબ, કેમ કે ત્યાં બહુ જ ગરીબ વસ્તી રહે છે અને બહુ જ એ લોકો દિલના પણ સારા હોય છે અને બહુ એ લોકો હળી મળીને ત્યાં બધાનો તહેવાર પણ ઉજવતા હોય છે. તો આજે અમારા રાજકોટની અંદર જે જંગલેશ્વરની અંદર જે પરિસ્થિતિ આવી રહી છે, એ પરિસ્થિતિમાં એ લોકોને ડિમોલેશન કરીને એ લોકોની છત ના છીનવો સાહેબ, મારી નમ્ર વિનંતી છે. બસ આપણે કંઈ કરી નથી શકતા તો કાંઈ નહીં, પણ આપણે તમને બસ આપણે એ લોકોનો સાથ તો આપી શકીએ છીએ ને. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ બની શકે એટલો વિડીયો શેર કરો અને બની શકે એટલો જંગલેશ્વર માટે થઈને વિડીયો બનાવો કે આ ડિમોલેશનને ત્યાં સ્ટોપ કરવામાં આવે ને ગરીબ લોકોનું ઘર, ગરીબ લોકોની છત એમના માથેથી ના છીનવાય. તો બસ કલેક્ટરશ્રીને અને સીએમ સાહેબને અને બસ આપણી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને, કે સાહેબ પ્લીઝ એ લોકોની છત એમની પાસે ના છીનવું. એ બિચારા ગરીબ લોકો છે, એમનું બસ એ લોકો ગુજરાન ચલાવીને માન એમનું પેટ ભરતા હોય છે. એ લોકો 7 દિવસની અંદરથી એમને જિંદગીનું ક્યારે પણ એવું વિચાર્યું પણ નહીં હોય, અને 7 દિવસની અંદર એ લોકો એમનું ઘર બાર બધું મૂકી તોડીને એ લોકો ક્યાં ગોતવા જશે? બની શકે એટલો સાહેબ એમને ટાઈમ આપો, એમની લાઈફમાં એમને ક્યારે પણ આવો સામનો ના કરવો પડે અને આવી રીતે ક્યારે પણ કોઈ પરિસ્થિતિ ઉપર એમને ના લડવું પડે. બની શકે તો આ ડિમોલેશન સાહેબ પ્લીઝ સ્ટોપ કરાવો. સ્ટોપ ફોર ધ ડિમોલેશન.